બીજી પણ એક ટર્મ બધાના મગજમાં ચાલી રહ્યું છે કે એગ ફ્રીઝિંગ જેવું સમથિંગ કંઈક હોય છે. તો એ શું છે? અદ્ભુત કંઈક ઘટના લાગે. તો એ દેટ શું ઇઝ છે? રિયલી અદ્ભુત, કેમ કે તમે લાઈફનો આ સ્ટેજ એવો છે કે જેને સ્ટોપ કરીને રીસ્ટાર્ટ થાય. ટેકનોલોજી આટલી એડવાન્સ છે કે તમારા એગ્સને ફ્રીઝ કરીએ સ્પેસિફિક પ્રોસેસથી, પછી જે તે સમય જ્યારે યુઝ કરવા હોય તમારે આફ્ટર 10 years ઓલ્સો યુઝ કરી શકાય. એગ ફ્રીઝિંગની પ્રોસેસ એટલે અગેન ઓવરીને સ્ટિમ્યુલેશન આપવું પડે ઇન્જેક્શનથી. જ્યારે ફોલિકલ્સ એટલે એકચ્યુઅલ સાઇઝ હોય છે બીજની, એને ફોલિકલ્સ કહેવાય. ઓવરીમાં જે દેખાય આપણને સોનોગ્રાફિકલી એ ફોલિકલ, અને એમાં જે છે એ એગ. એટલે ફોલિકલમાંથી અમે એગ રિટ્રીવ કરીને એને સ્પેશિયલ મીડિયાઝ હોય, કેમિકલ્સ હોય, જેને ક્રાયોપ્રોટેક્ટન્ટ કહેવાય. ક્રાયોપ્રોટેક્ટન્ટ મતલબ ફ્રીઝિંગ સામે એગને રક્ષણ આપે. તેનાથી કવર કરીએ અને પછી એને લિક્વિડ નાઇટ્રોજનમાં -196 ડિગ્રીમાં ફ્રીઝ કરીએ. અને જ્યાં સુધી એ લિક્વિડ નાઇટ્રોજનમાં રહેશે ત્યાં સુધી એ સર્વાઈવ રહેશે. જ્યારે પણ આપણે એની જરૂર હોય ત્યારે આપણે એને બહાર લઈને યુઝ કરી શકીએ. દેટ ઇઝ એગ ફ્રીઝિંગ.